નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે કેટલાક ઉદાહરણના દાખલાઓ જોઈ ગયા. બે વક્ર વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવાના તો એક્ઝામ્પલ જોઈ ગયા. હવેથી આગળ વધીએ તો સ્વાધ્યાય 8.2 એમાં એક્ઝામ્પલ નંબર 1, પર્વલય x² = 4y અને વર્તુળ 4x² + 4y² = 9 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો. તો અહીં આપણે કહી શકીએ કે અહીં પર્વલય x² = 4y જે ધન y અક્ષ તરફ ખુલતો વક્ર એટલે કે પર્વલય તથા વર્તુળ 4x² + 4y² = 9 એને આપણે તો પ્રમાણિત સ્વરૂપે લખીએ એટલે કે x² + y², 4 વડે ભાગતા તો x² + y² અને = 9/4 એટલે કે = 3/2 સ્ક્વેર. તો આ સ્વરૂપે દર્શાવી શકાય, જે પરથી વર્તુળનું કેન્દ્ર ઉગમ બિંદુ O00 તથા ત્રિજ્યા r = 3/2. અહીંયા આપણને તો આટલી સમજ હોવી જરૂરી છે. આ પરિણામો લખવાની જરૂર નથી. આકૃતિ દોરવા માટે આ પરિણામો મહત્ત્વના, પણ જે દાખલાની ગણતરીના ભાગ સ્વરૂપે નથી. તો અહીં હવે તો આપણે આકૃતિ દોરીએ તો ઉગમ બિંદુ કેન્દ્રવાળું વર્તુળ છે અને તો જેની ત્રિજ્યા તો 3/2. તો 3/2 એની ત્રિજ્યા છે. તો એવું વર્તુળ આપણે દર્શાવીએ. ઉગમ બિંદુ O00 એનું કેન્દ્ર અને 3/2 ત્રિજ્યા છે માટે તો આ બિંદુના યામ 3/20 થાય. હવે તો પર્વલય x² = 4y તો એ આપણે દર્શાવીએ. તો x² = 4y આ પ્રમાણે આપણને પર્વલય મળે. x² = 4y અને વર્તુળ તો x² + y² = 3/2 સ્ક્વેર. તો આ બે વક્ર વડે આવૃત પ્રદેશ તો આપણે જોઈ શકીએ છીએ કે આ પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવું. આ પ્રદેશનું ક્ષેત્રફળ બે રીતે મેળવી શકાય. એક તો ઊભી શિરોલંબ પટ્ટીઓના ઉપયોગથી અને બીજી આડી શિરોલંબ પટ્ટીઓના ઉપયોગથી. અહીંયા આપણે જોઈ શકીએ છીએ પર્વલયની તો y અક્ષ પ્રત્યે સમમિત છે અને વર્તુળ બંને અક્ષો પ્રત્યે સમમિત છે માટે y અક્ષ પ્રત્યે સમમિત થાય માટે તો આ આવૃત પ્રદેશ તો y અક્ષની બંને બાજુ બે સમક્ષેત્રી પ્રદેશમાં વિભાજિત થાય અને તો એક બાજુના પ્રદેશનું ક્ષેત્રફળ મેળવી અને તો એને 2 વડે ગુણતા તો બીજું તો એટલે કે માગેલું ક્ષેત્રફળ મેળવી શકાય, કુલ ક્ષેત્રફળ મેળવી શકાય. પણ એને બદલે તો ગણતરી સરળ કેવી રીતે થાય તો અહીંયા તો ઊભી શિરોલંબ પટ્ટીના ઉપયોગથી તો ગણતરી તો સરળ થાય. એટલે કે તો આ પટ્ટી માટે એનું તો પહોળાઈ તો dx અને ઊંચાઈ તો આ વક્ર આપણને આપેલું છે એને y = fx કહીએ તો fx - gx. તો આ પટ્ટીની ઊંચાઈ fx - gx. પણ fx એટલે કે કયો વક્ર તો આ વક્ર અને આપણે y = fx.
તો વાય ઇક્વલ ટુ એફએક્સ સ્વરૂપે દર્શાવીશું અને આ વક્રને તો વાય ઇક્વલ ટુ જીએક્સ સ્વરૂપે દર્શાવો. તો આમાંથી વાયના સૂત્રનો કરતાં બનાવો તો ઇમ્પ્લાઇઝ વાય ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર અપોન 4 અને ઇક્વલ ટુ જીએક્સ. તો પરવલય તો જીએક્સ અને વર્તુળે તો એફએક્સ. માટે આપણે કહી શકીએ માટે તો માગેલ એટલે કે આપેલ બે વક્ર વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. આપેલ બે વક્રો વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવું તો વક્રોના તો છેદ બિંદુ પહેલાં મેળવવા પડશે. તો છેદ બિંદુ મેળવવા અહીંયા તો આ બે વક્ર માટે તો ઊભી શિરોલંબ પટ્ટીઓનો ઉપયોગ કરીએ તો આ બે છેદ બિંદુના એક્સિયામાંથી પસાર થતી શિરોલંબ રેખાઓ, આમાંથી પસાર થતી આ બે શિરોલંબ રેખાઓ એના વચ્ચે સમગ્ર પ્રદેશ આવૃત છે. તો એ બંને શિરોલંબ તો રેખાઓ આપણે મેળવવી પડે એટલે કે છેદબિંદુ. તો બંને સમીકરણનું છેદબિંદુ મેળવવા માટે તો બંને વક્રોનું છેદબિંદુ મેળવવા માટે તો સમીકરણ ઉકેલતા બંને સમીકરણ ઉકેલી તો આપણે લખી શકીએ. પ્રથમ સમીકરણ હતું એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇક્વલ ટુ 3/2. તો અહીંયા તો ઉકેલતા એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ 4y તથા તો બીજું સમીકરણ છે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇક્વલ ટુ 9/4. માટે તો 4y પ્લસ વાય સ્ક્વેર અને ઇક્વલ ટુ 9/4 અને ઇમ્પ્લાઇઝ 4 વડે ગુણી દઈએ તો 16y પ્લસ 4y સ્ક્વેર અને ઇક્વલ ટુ 9 અને ઇમ્પ્લાઇઝ 4y સ્ક્વેર પ્લસ 16y માઇનસ 9 ઇક્વલ ટુ 0. તો 4 વડે ગુણી અને એને આપણે તો આવા સ્વરૂપે લખી શકીએ. એના સ્વરૂપે લખી શકીએ તો પૂર્ણ વર્ગ ત્રિપદી સ્વરૂપે દર્શાવી દો અને એમાંથી તો ઉકેલ મેળવો તો આના અવયવ મેળવો 4 અને 9. તો એના અવયવ મેળવવા માટે તો 16 સરવાળો થાય એવી કિંમતો આપણે મેળવીશું. તો 9 એટલે કે તો 3 × 3 એટલે કે 9 અને 4 × 1 9 × 1 અને 2 × 2. તો એના માટે આપણને આ કિંમતો મળશે કે 4ના બે અવયવ તો આપણે અહીંયા લખીએ કે 2 અને 2. તો અવયવ કેવી રીતે મેળવવા એ પણ મહત્ત્વનું છે. અહીંયા 9 અને 1 આ બંનેનો ગુણાકાર કરીએ તો 9 × 2 એટલે કે 18 અને આ બંનેનો ગુણાકાર કરીએ 2 મળે. તો અહીંયા તો મધ્યમ પદ તો 9 અને 1નો ગુણાકાર -9 થવો જોઈએ. તો એકનું ચિહ્ન માઇનસ રાખવું પડે. તો આપણે મધ્યમ પદ પ્લસ મેળવવું છે તો આનું ચિહ્ન માઇનસ કરવું. તો આ બંનેનો ગુણાકાર તો આ -2 આ બંનેનો ગુણાકાર 18 અને એનો સરવાળો આ બંનેનો સરવાળો તો 16 થાય. માટે તો આ બેના ગુણાકારથી આવું સ્વરૂપ મળે. તો આ બેના ગુણાકારથી આવું સ્વરૂપ મળે તો અવયવ આ સ્વરૂપે લખાય ક્રોસ સ્વરૂપે. એટલે કે તો 2x - 1 તો એટલે કે અહીંયા આપણે લખી શકીએ 2y - 1 ઇન્ટુ તો 2y - 1 ઇન્ટુ 2y પ્લસ 9 અને ઇક્વલ ટુ 0 અને ઇમ્પ્લાઇઝ y ઇક્વલ ટુ 1/2 અથવા y ઇક્વલ ટુ -9/2. તો y ઇક્વલ ટુ તો 1/2 અથવા -9/2 આવી બે કિંમતો મળે. તો yની આવી બે કિંમતો મળે ને yની બે કિંમતો મળે તો એના આધારે આપણે તો એક્સની કિંમત મેળવી શકીએ. y ઇક્વલ ટુ 1/2 પણ એક્સની કિંમત તો આના આધારે મેળવીએ તો ફરી તો એક્સ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ 4y. તો માટે તો પરંતુ એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ 4y તો એમાંથી આપણે એક્સની કિંમત મેળવીએ કે તો એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ 4y હોવાથી y ઇક્વલ ટુ 1 તો એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ 4 × 1/2 એટલે કે તો ઇક્વલ ટુ 2 અથવા એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ -9/2 ઇન્ટુ 4 એટલે કે -18
આ લેસ ધેન 0 જે શક્ય નથી. આ તો શક્ય નથી પણ આ કિંમત તો શક્ય છે. માટે તો ઇમ્પ્લાય એક્સ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ √2. અને માટે તો છેદબિંદુઓ બે છેદબિંદુઓ મળે. એક વાયની કિંમત તો એક્સની કિંમત તો √2 પ્લસ ઓર માઇનસ √2 તો 1/2. તો પ્લસ ઓર માઇનસ √2 1/2 એટલે કે √2 1/2 અને -1 તો -√2 1/2. માટે આ બિંદુના યામ આ બિંદુને આપણે એ વડે દર્શાવીએ, આ બિંદુને આપણે બી વડે દર્શાવીએ તો આના યામ તો -√2 નહીં તો 1/2 થાય. અને એના યામ તો √2 1/2. એનો અર્થ કે આ રેખા એક્સ ઇક્વલ ટુ તો √2 અને આ રેખા એક્સ ઇક્વલ ટુ -√2 થાય. તો માટે આપણે કહી શકીએ કે હવે તો માટે માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ એટલે કે તો આ બે વક્ર વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ કેવી રીતે મેળવી શકાય. તો એના માટે તો માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ અને ઇક્વલ ટુ તો ઇન્ટિગ્રેશન તો આપણે લખી શકીએ ઇન્ટિગ્રેશન -√2 to √2 dx ઇન્ટુ fx માઇનસ gx dx. તો fx માઇનસ gx dx અથવા આપણે લખી શકીએ કે y તો y ઇક્વલ ટુ fx માટે y તો વર્તુળ એટલે કે y તો પહેલું વર્તુળ અને y પરવલય. તો આને આપણે આ પ્રમાણે પણ લખી શકીએ ઇક્વલ ટુ તો જો fx અને gx ન લખવા હોય તો -√2 to √2 y વર્તુળ માઇનસ y પરવલય ઇન્ટુ dx. વર્તુળના સમીકરણમાંથી yને સૂત્રનો કરતા બનાવો, પરવલયના સમીકરણમાંથી તો yને સૂત્રનો કરતા બનાવો. તો અહીં વર્તુળ તો x² + y² અને ઇક્વલ ટુ 9/4 અને ઇમ્પ્લાય તો y² ઇક્વલ ટુ 9/4 - x². તો અહીંયા તો y વર્તુળ એટલે કે તો y ઇક્વલ ટુ fx તો એને આપણે તો ઊભી શિરોલંબ પટ્ટીનો ઉપયોગ કરીએ છીએ માટે તો yને સૂત્રનો કરતા બનાવીશું. ઇમ્પ્લાય y ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 3/2² - x². પણ તો અહીંયા પ્લસ કે માઇનસ મળે એ પણ આપણે ધ્યાનમાં રાખવાનું છે. તો વર્તુળ ઉપરના બિંદુઓ માટે તો yનું મૂલ્ય ધન છે માટે તો ઇમ્પ્લાઇઝ તો y ઇક્વલ ટુ વર્ગમૂળમાં 3/2² અથવા 9/4 - x² અને ઇક્વલ ટુ fx. કારણ તરીકે લખી શકીએ કારણ y > 0. વક્ર ઉપરના બિંદુ માટે y > 0 અને y > 0 હોવાથી તો આપણે તો આ રીતે y મેળવી શકીએ તથા પરવલય x² ઇક્વલ ટુ 4y. તો 4y પરથી y ઇક્વલ ટુ x²/4 અને ઇક્વલ ટુ gx. અને માટે માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ અને ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન -√2 to √2 વર્તુળ એટલે કે તો fx એટલે કે તો સ્ક્વેર રૂટ 3/2² - x² માઇનસ gx એટલે કે તો x²/4 dx. આવું સ્વરૂપ મળે તો ઇક્વલ ટુ પહેલા પદનું સંકલન તો આપણે લખી શકીએ x/2 સ્ક્વેર રૂટ 9/4 - x² પ્લસ (² 2) એટલે કે 9/4/2 એટલે કે 9/8 ઇન્ટુ સાઇન ઇનવર્સ x/8 એટલે કે x/3/2 માઇનસ તો x³/3 ઇન્ટુ 4 એટલે કે x³/12 -√2 to √2
તો આના માટે આપણે તો પ્રમેયનો પણ કેટલાક પ્રમેયનો પણ ઉપયોગ કરીને ગણતરી કરી શકીએ કે અહીંયા તો આ વિધેય એક્સના બદલે માઇનસ એક્સ લેતા તો વિધેયના સૂત્રમાં કોઈ ફેર પડતો નથી, એટલે કે એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એફ ઓફ માઇનસ એક્સ, એનો અર્થ કે આ યુગ્મ વિધેય છે. યુગ્મ વિધેય હોય તો ઇન્ટિગ્રેશન 0 to √2 એનો આપણે ઉપયોગ કરી શકીએ, 2 ટાઈમ્સ 0 to √2, અને આ સ્વરૂપે લખી શકાય યુગ્મ વિધેય હોવાથી. અને આ રીતે ગણતરી કરો તો પણ વાંધો નથી. બંનેમાં તો ગણતરી સમાન થવાની છે, પણ આમાં ગણતરીમાં એક જ કિંમત મેળવવાની થાય, બીજા માટે 0 લખવાની. તો 0 કિંમત લખતા મોટાભાગના પદો 0 થતા હોય છે. તો ઇક્વલ ટુ √2 લઈએ ત્યારે તો √2/2 એટલે કે તો 1/√2, 9/4 માઇનસ 2 એટલે કે તો 1/4નું વર્ગમૂળ એટલે કે 1/2 પ્લસ ફરી √2 કિંમત લઈએ તો 9/8 ઇન્ટુ સાઇન ઇન્વર્સ 2√2/3. તો સાઇન ઇન્વર્સ x/3/2 x/a, તો આપણને આવી કિંમત મળશે 9/8 સાઇન ઇન્વર્સ 2√2/3. તો 2√2/3 માઇનસ √2નો ક્યુબ એટલે કે 2√2/12 માઇનસ, હવે તો માઇનસ √2 લઈએ તો માઇનસ 1/√2 ઇન્ટુ તો 1/2 પ્લસ ફરી સાઇન ઇન્વર્સ માઇનસ તો પ્લસ થશે, તો પ્લસ તો માઇનસ 9/8 સાઇન ઇન્વર્સ તો સાઇન ઇન્વર્સ 2√2/3. ફરી તો માઇનસ √2 કિંમત લઈએ તો માઇનસ તો માઇનસનો ઘન છે એટલે પ્લસ, તો ફરી માઇનસ ચિહ્ન મળે તો પ્લસ થઈ જાય, તો પ્લસ 2√2/12. તો અહીંયા આપણે જોઈએ કે આ બંને પદ તો આ પદ તો બે ગણો થશે, એટલે કે 2 ઇન્ટુ 1/2 ઇન્ટુ 1/√2 એટલે કે તો 1/√2. બીજું પદ તો ફરી માઇનસ તો પ્લસ થશે ચિહ્ન, તો માઇનસ હોવાથી તો ચિહ્ન અહીંયા તો આપણને કિંમત મળે છે માઇનસ, આ કિંમત માઇનસ મળી, અહીંયા માઇનસ સાઇન ઇન્વર્સ માઇનસ એક્સ, તો માઇનસ સાઇન ઇન્વર્સ એક્સ, અને તો એ કિંમત આપણને આ સ્વરૂપે મળે. તો માઇનસ પ્લસ થઈ જાય અને ફરી તો પ્લસ 9/8, તો 2 ઇન્ટુ 9/8 એટલે કે 9/4 સાઇન ઇન્વર્સ 2√2/3 પ્લસ આ બંને પદ તો એ પણ તો બે ગણી કિંમત થશે. બધામાં ચિહ્ન માઇનસ મળે છે, અહીંયા માઇનસ ચિહ્ન મળી થઈ જાય, અને અહીંયા માઇનસ કિંમત લઈએ તો માઇનસ પ્લસ થઈ જાય છે, અને ચિહ્ન માઇનસ હતું તો ફરી તો માઇનસ તો માઇનસ 4√2/12 એટલે કે તો √2/3. તો આ કિંમત મળે અને એમાં સાઇન ઇન્વર્સ 2√2/3 એનું મૂલ્ય આપણે મેળવવું પડે. તો ફરી આનું સાદુરૂપ આપીએ તો ઇક્વલ ટુ આ બંનેનો સરવાળો કરીએ 1/√2 માઇનસ તો √2/3 લસા આપણે લખી શકીએ કે 3√2 લસા લઈને ગણતરી કરવી હોય તો પણ વાંધો નથી. 3√2 લસા લઈએ તો આપણે લખી શકીએ 3 માઇનસ તો 2 પ્લસ 9/4 સાઇન ઇન્વર્સ 2√2/3 અને ઇક્વલ ટુ તો 1/3√2, તો ઇક્વલ ટુ 1/3√2 પ્લસ 9/4 સાઇન ઇન્વર્સ 2√2/3 એકમ થાય. પણ ફરી કરણી સ્વરૂપ છે તો અંશમાં કરણી સ્વરૂપ લખી શકાય, છેદના પદમાં કરણી સ્વરૂપ ન લખી શકાય, તો √2/6 પ્લસ 9/4
સાઇન ઇનવર્સ 2√2/3 એકમ. તો આ માગેલ પ્રદેશનું તો ક્ષેત્રફળ થાય. ટૂંકમાં તો બે વક્ર વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવા માટે તો એ પ્રદેશનો મળતો પ્રદેશ એ એક્સ અક્ષની એક બાજુના અર્ધતલમાં છે કે વાય અક્ષની, તો સૌ પ્રથમ એ નક્કી કરો. જો એક્સ અક્ષની એક બાજુના અર્ધતલમાં હોય તો ઊભી શિરોલંબ પટ્ટીઓના ઉપયોગથી તો આપણે એક જ વાર સંકલન મેળવીને ગણતરી કરી શકીએ. પણ આ જ ગણતરી તો વાય અક્ષના સંદર્ભમાં કરવી હોય એટલે કે વાય અક્ષના સંદર્ભમાં ગણતરી કરવી હોય તો વાય અક્ષની આ બાજુના પ્રથમ એટલે કે વાય અક્ષની જમણી બાજુના અર્ધતલમાં રહેલા પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવા માટે બે ભાગમાં વહેંચવું પડશે. અને બે સૂત્રનો ઉપયોગ કરી સંકલન માટે બે સરવાળાના સૂત્રનો ઉપયોગ કરી અને તો આ પ્રદેશનું ક્ષેત્રફળ મેળવી શકાય. અને ત્યારબાદ એને 2 વડે ગુણતા તો માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ મળે. એટલે કે એની ગણતરી થોડી લાંબી થાય. તો એના બદલે એટલે કે એક જ સંકલનનો ઉપયોગ થાય, એટલે કે એક જ સૂત્રનો ઉપયોગ કરીને આપણે ગણતરી કરવી પડે. એ પ્રમાણે તો પ્રદેશ કયા સ્વરૂપે આપણને મળે તો એ ખાસ ધ્યાનમાં રાખવાનું. તો હવેથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 3 અધ્યાય તો 8.2માં એક્ઝામ્પલ નંબર 3 આપણે જોઈએ. વક્રો y=x²+2, y=x, x=0 અને x=3 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. y=x²+2 તો એ તો પરવલય. અહીં વક્ર y=x²+2 એ પરવલય. કેવી રીતે નક્કી થાય તો x² તો પરવલય છે કારણ કે એના x² સૂત્રનો કરતાં બનાવો તો y-2 થાય. તો પરવલય છે જેને x² y-2 સ્વરૂપે લખી શકાય. અને તેનું તો શિરોબિંદુ તો આ પરવલય પ્રમાણિત સ્વરૂપે નથી. અત્યાર સુધી આપણે જે જોઈ ગયા પરવલયના તો સમીકરણ એ તો પ્રમાણિત સ્વરૂપે આપણે જોઈ ગયા, પણ આ પ્રમાણિત સ્વરૂપે નથી. તો જે પરવલય તો દર્શાવે પરંતુ પ્રમાણિત સ્વરૂપે નથી, એટલે કે તો એના માટે તો એનું તો શિરોબિંદુ તો x=0 અને y=2 એટલે કે 0, 2 જેનું તો y=x²+2 એ 0, 2 બિંદુમાંથી તો શિરોબિંદુ 0, 2 છે અને તો તથા તો y² તો x² આપણે સૂત્રનો કરતા બનાવીએ તો y તો yનું ચિહ્ન ધન મળે છે માટે તો તથા ધન y અક્ષ તરફ ખુલતો વક્ર પરવલય છે માટે તો એનો આલેખ આપણે દોરીએ તો આલેખ આપણને આ પ્રમાણે મળશે. x અક્ષ લઈએ, y અક્ષ લઈએ તો 0, 2 બિંદુ આપણે દર્શાવીએ તો આ 0, 2 બિંદુ આગળ એ આ પ્રમાણે તો પરવલય આપણને મળે. અને આવો પરવલય મળે 0, 2 બિંદુ એનું શિરોબિંદુ થાય અને y=x²+2 તો y=x²+2 એક્સની તો આ સ્વરૂપમાં એક્સની કિંમત 0 લખો ત્યારે વાયની કિંમત 2 મળે, એટલે કે 0, 2 બિંદુ એનું શિરોબિંદુ થાય. તો શિરોબિંદુ 0, 2 હવે તો તથા y=x તો y=x એ તો નહીં x=0 અને x=3 તો y=x એ તો રેખા દર્શાવે. અને કઈ રેખા દર્શાવે તો x - y=0 અથવા તો જે વક્ર ઉપરના બિંદુ માટે એનો એક્સિયામ અને વાયયામ
તો સમાન હોય તો એવી રેખા એટલે કે તો 1 1 2 2 0 0 તો એમાંથી પસાર થતી તો આ રેખા એ y ઇક્વલ ટુ એક્સ રેખા અને રેખા માટે તો ઉગમ બિંદુ તો 0 0 લઈએ તો 0 0માંથી પસાર થતી ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા 1 1 બિંદુ 2 2 બિંદુ એક્સ અને વાય બંને સમાન છે. એક્સ ઇક્વલ ટુ 0 તો વાય એક્સ તો આ વાય એક્સ આપણે દર્શાવેલું છે જેનું સમીકરણ એક્સ ઇક્વલ ટુ 0 અને એક્સ ઇક્વલ ટુ 3 તો એક્સ ઇક્વલ ટુ 3 રેખા લઈએ તથા એક્સ ઇક્વલ ટુ 3 એ રેખા આપણે દર્શાવીએ તો એક્સ ઇક્વલ ટુ 3 એક્સ અક્ષ તો એના માટે તો આ રેખા આપણે દર્શાવીએ એક્સ ઇક્વલ ટુ 3 તો એક્સ ઇક્વલ ટુ 0 એક્સ ઇક્વલ ટુ 3 તથા તો આ પર્વલય અને આર તો રેખા એના વડે આવૃત પ્રદેશ તો આ પ્રદેશનું આપણે ક્ષેત્રફળ મેળવ્યું તો આ પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવા માટે આપણે જોઈ શકીએ છીએ કે બે વક્ર તથા બે રેખાઓ વડે આ સમગ્ર પ્રદેશ આવૃત છે એના માટે તો આ બે બિંદુઓનો આપણે ઉપયોગ કરીને બે વક્ર વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવી શકીએ માટે તો માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ માગેલ પ્રદેશનું તો ક્ષેત્રફળ અને ઇક્વલ ટુ આપણે લખી શકીએ OABCO નું તો ક્ષેત્રફળ તો આ પ્રદેશનું ક્ષેત્રફળ અને ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 to 3 તો આને આપણે y ઇક્વલ ટુ fx કહીશું અને આપણે તો y ઇક્વલ ટુ gx કહીશું એનો અર્થ કે આ બંને વક્રના સમીકરણમાંથી yને સૂત્રનું કરતા બનાવો તો fx માઇનસ gx dx કારણ કે આ પ્રદેશ એ એક્સ અક્ષના એક બાજુના આર્તલમાં તો માટે આપણે તો શિરોલંબ પટ્ટીનો ઉપયોગ કરી શકીએ અને તો એક્સ અક્ષના સંદર્ભમાં આપણે ગણતરી કરીશું તો આ dx અને fx માઇનસ gx એની તો ઊંચાઈ થશે પણ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ બે કોઈ તો સમક્ષિતિજ રેખાના સંદર્ભમાં એટલે કે એક્સ અક્ષના સંદર્ભ તો વાય એક્સના સંદર્ભમાં ગણતરી કરી શકાય કેમ એટલે કે આડી શિરોલંબ પટ્ટીઓનો ઉપયોગ કરીને ગણતરી કરવી હોય તો એને આપણે 4 ભાગમાં વિભાજિત કરવું પડે એક આ ભાગ તો એક આટલો ભાગ થાય ત્રિકોણાકાર બીજો આ ભાગ અને ત્રીજો આ ભાગ મળે એટલે કે 3 સંકલનના સૂત્રનો ઉપયોગ કરીએ ત્યારે આપણને તો એ માગેલું ક્ષેત્રફળ મળે એટલે કે બંને સ્વરૂપમાં આપણે ગણતરી તો કરી શકીએ છીએ પણ તો એક્સ અક્ષના સંદર્ભમાં ગણતરી સરળ થાય એટલે કે આ સૂત્રનો ઉપયોગ કરવો પડે તો અહીં fx માટે એટલે કે આના આપણે લખી શકીએ f પર્વલય માઇનસ f રેખા અને આપણે આ સ્વરૂપે પણ લખી શકીએ 0 to 3 y તો y પર્વલય માઇનસ y તો રેખા ઇન્ટુ dx પર પર્વલય તો પર્વલય y ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ 2 અને ઇક્વલ ટુ તો fx તથા રેખા y ઇક્વલ ટુ એક્સ અને ઇક્વલ ટુ gx તો આ gx અને આ fx આપણને મળી જાય અને માટે તો માગેલ ક્ષેત્રફળ તો માટે માગેલ તો ક્ષેત્રફળ અને ઇક્વલ ટુ इंटीग्रेशन 0 to 3 तो एक्स स्क्वेर प्लस 2 माइनस एक्स dx અને ઇક્વલ ટુ एक्स स्क्वेरનું સંકલન તો एक्स क्यूब अपॉन 3 प्लस 2x माइनस एक्सનું સંકલન एक्स स्क्वेर अपॉन 2 0 to 3 કિંમત લઈએ ત્યારે તો 3નો ક્યુબ એટલે કે તો 27 अपॉन 3 એટલે કે 9 પ્લસ 3 into 2 એટલે કે 6 માઇનસ 9 अपॉन 2 માઇનસ 0 લઈએ તો 3 બાદ 0 થશે અને ઇક્વલ ટુ 15 માઇનસ 9 अपॉन 2 અને ઇક્વલ ટુ 2 લસા લઈએ
તો 30 - 9 એટલે કે 21/2 એકમ. તો એ માગેલું ક્ષેત્રફળ થાય. તો માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવા માટે તો આકૃતિ એ ખૂબ મહત્ત્વની છે. મળતો પ્રદેશ એ એક્સ અક્ષની એક બાજુના અર્તલમાં, તો એક્સ અક્ષની એક બાજુના અર્તલમાં છે તથા બે રેખાઓ, તો આ બે રેખાઓ વડે આવૃત છે. અને માટે બે વક્ર વડે આવૃત પ્રદેશના ક્ષેત્રફળના સૂત્રનો આપણે ઉપયોગ કરીને ગણતરી કરી શકીએ.